નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ હાઈકોર્ટ તરફથી એક ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે. તો એ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો. કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. સૌપ્રથમ વાત કરીએ તો આ જે ભરતી છે એ હાઈકોર્ટ ઓફ ગુજરાત તરફથી બહાર પાડવામાં આવી છે, જે છે સોલા અમદાવાદ, એના તરફથી આ ભરતી બહાર પાડવામાં આવી છે. જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો RC/1434/2025 પોસ્ટની વાત કરીએ તો ડ્રાઈવરની પોસ્ટ રહેશે. અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જેમાં આપણે પગારની વાત કરીએ તો પગાર ધોરણ જે છે એ 7મા પગાર પંચ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે. 19,900 થી લઈને 63,200 સુધી જે છે એ તમને પગાર છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અનામતની વાત કરીએ તો અનામતમાં જે છે અનુસૂચિત જનજાતિ SC, ST, OBC, EWS, મહિલા ઉમેદવાર તેમજ માજી સૈનિક જે એક્સ સર્વિસમેન આવે છે એના કિસ્સામાં અનામત અંગે સરકારના નિયમો મુજબ છે એ લાગુ કરવામાં આવેલા છે. અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. એટલે કે જે SC, ST, OBC, EWS, એક્સ સર્વિસમેન અને મહિલા કેટેગરીના જે ઉમેદવાર છે એ લોકોને જ અનામતનો લાભ છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે મિત્રો ખાસ નોટ કરી લેજો, 23 વર્ષથી નીચેના કોઈ પણ ઉમેદવાર છે એપ્લાય નહીં કરી શકે અને 33 વર્ષથી વધુના કોઈ પણ ઉમેદવાર છે એપ્લાય નહીં કરી શકે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. જેમાં SC, ST, OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 5 વર્ષ અને મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની જે છે અહીંયા છૂટ રાખવામાં આવેલી છે. અને જે એક્સ સર્વિસમેન છે એને 3 વર્ષની છૂટ રાખવામાં આવેલી છે. મિત્રો ખાસ નોટ કરજો, જો તમે મહિલા ઉમેદવાર છો અને સાથે આ કેટેગરીમાં તમે આવો છો તો એમાં તમને મહિલા ઉમેદવારના 5+ જે આ કેટેગરી આવે છે તેના 5 એમ 10 વર્ષની છૂટ મળશે. અને જો તમે એક્સ સર્વિસમેન છો તો 5 વર્ષ જે છે એ આ કેટેગરીના મળશે અને 3 વર્ષ તમને છે એ એક્સ સર્વિસમેનના એમ ટોટલ 8 વર્ષની જે છૂટ મળવા પાત્ર રહેશે. હવે આપણે પરીક્ષા ફીસની વાત કરી લઈએ તો પરીક્ષા ફીસ જે છે એ ₹1000 પ્લસ બેંક ચાર્જીસ છે એ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે અહીંયા છે એ રાખવામાં આવેલું છે. જ્યારે બાકીના SC, ST, OBC, એક્સ સર્વિસમેન અને મહિલા ઉમેદવાર માટે છે તેને ₹500 પ્લસ બેંક ચાર્જીસ છે એ અહીંયા ચલણ રાખવામાં આવેલું છે. અને આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI થી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, ₹1000 છે ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવાર માટે છે, બાકી બધા માટે ₹500 ચલણ રાખવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો આપણે ટેસ્ટની વાત કરી લઈએ તો પરીક્ષા કઈ રીતની રહેશે. તો પરીક્ષા જે છે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 50 ગુણની રહેશે, જેમાં 45 મિનિટનો તમને સમય આપવામાં આવશે. અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે હોય છે તેના 100 ગુણ રહેશે. એટલે જો મિત્રો તમે આ ભરતીમાં છે એ થોડી મહેનત વધારે કરી લ્યો તો આ ભરતીમાં છે એ નોકરી તમારી પાકી છે. કારણ કે અહીંયા છે તમને 50 માર્કના પ્રશ્નપત્ર પૂછવામાં આવશે અને 45 મિનિટનો તમને સમય આપવામાં આવશે. જેમાં આપણે સિલેબસની વાત કરી લઈએ તો વિષયની વાત કરીએ તો વિષયમાં રહેશે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ, પાયાનું ગણિત, વાહન મોટરનું પાયાનું જ્ઞાન, વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન અને ટ્રાફિક રૂલ્સ. તો મિત્રો આ જે છે એ અહીંયા વિષય આપેલા છે અને મને આ વિષય જોતા એવું લાગે છે કે આ એક્ઝામ છે એ તદ્દન ઇઝી એક્ઝામ એવું લાગે છે. કારણ કે મોસ્ટ ઓફલી ગુજરાતી ભાષા આવડતી હોય છે બધાને અને જે ડ્રાઈવર હોય એને વાહન મોટરનું પાયાનું જ્ઞાન હોય છે, કાયદાનું જે છે એ જ્ઞાન હોય છે અને ટ્રાફિક રૂલ્સ તો મોસ્ટ ઓફલી બધાને ખબર જ હોય છે. તો મિત્રો આ એક્ઝામ છે તમારા માટે ગોલ્ડન ચાન્સ હોઈ શકે છે.
હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો કુલ જગ્યા છે એ 86 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં જનરલ માટે 64, એસસી માટે 4, એસટી માટે 5, ઓબીસી માટે 12 અને ઈડબ્લ્યુએસ માટે 1. જ્યારે મહિલા કેટેગરીના ઉમેદવાર માટે જે છે એમાં જનરલ માટે 8, એસસી માટે 0, એસટી માટે 1, ઓબીસી માટે 0 અને ઈડબ્લ્યુએસ માટે 0 અને એક્સ સર્વિસમેન માટે છે એ 1 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો આપણે જે છે એ લાયકાતની વાત કરી લઈએ તો લાયકાત શું રહેશે? તો આ ભરતીમાં જે છે એ ઉમેદવાર છે એ 12 પાસ હોવો જરૂરી છે. આ સાથે જે તે સમયે 3 વર્ષ જૂનું છે એ લાઇટ મોટર વ્હીકલ એટલે 4 વ્હીલ અને હેવી બેઝ બેમાંથી એકનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. એટલે 3 વર્ષ જૂનું તમારી પાસે હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઈશારા જેવી કે ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ, હાથના ઈશારાઓ તેમજ વાહનની જાળવણી, સાર સંભાળ અને મરામત વગેરેની લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે ઉમેદવાર છે તેની પાસે જે છે એ આટલી માહિતી હોવી જરૂરી છે. વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, જે લોકોને વાહનની મરામત, મિકેનિઝમ અંગેની માહિતી છે, આવડત છે, એ લોકોને જે છે એ પ્રથમ ચાન્સ આપવામાં આવશે. ઉમેદવારની જે હાઇટ છે, જે મેલ કેન્ડિડેટ છે તેના માટે 162 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવેલી છે, જ્યારે એસસી એસટી માટે 158 રાખવામાં આવેલી છે. 5 સેન્ટીમીટર છાતી છે એ ફૂલાવ્યા બાદ તમારે 84 સેન્ટીમીટરથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ. એટલે મિનિમમ તમારી છાતી 5 સેન્ટીમીટર ફૂલાવો એટલે 84 પ્લસ થવી જોઈએ. આ સાથે ઉમેદવાર સરકાર દ્વારા નિયત કર્યાનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અને મિત્રો ખાસ નોટ કરી લેજો, આ ભરતીમાં છે તમારી પાસે એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે, જે કદાચ તમને નહીં ખબર હોય તો અહીંયા હું તમને જણાવી દઉં કે એક્સપિરિયન્સ જે છે એ ઉમેદવાર સરકારી અથવા ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. જે તમારે લેટર પેડમાં અથવા સર્ટિફિકેટમાં તમારે લખાવવાનું હોય છે એ તમારે જરૂર પડશે. તો તમારી પાસે 5 વર્ષનો અનુભવ હોય. અને મિત્રો ખાસ નોટ કરી લેજો કે ઘણા મિત્રો એવું કરે છે કે તેની પાસે લાયસન્સ હોય, અનુભવ નથી હોતો, તો કોન્ટેક્ટવાળા જે હોય છે એની પાસેથી અનુભવ કઢાવી લે છે. તો મિત્રો હા, કઢાવો, કોઈ વાંધો નહીં, પણ ખાસ નોટ કરી લેજો કે તમારું જે લાયસન્સ છે એના રિલેટેડ તમે તારીખ જે છે એ એડ કરજો, જેથી કરીને તમારે આગળ કોઈ ઇસ્યુ ના થાય. એટલે તમારી પાસે મિનિમમ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ડ્રાઈવરની 86 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં માહિતી અહીંયા તમને જણાવી દીધી. જેમાં તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે એ 16/5/2025થી શરૂ થશે. બપોરે 12 કલાકથી તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે અને જેની છેલ્લી તારીખ છે એ 6/6/2025 રાત્રિના 12 કલાક સુધી તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકશો. જે એક્ઝામની વાત કરી લઈએ તો કોમ્પ્યુટર જે સીબીટી ટેસ્ટ આવે છે તે 6/7/2025 લેવામાં આવશે અને સ્કિલ ટેસ્ટ છે એ અંદાજિત ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે. અહીંયા પણ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપી દીધેલું છે કે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય. સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે. હવે જે લોકોને આજે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં સ્કિલ ટેસ્ટ કેવી હોય છે એ જો તમારે જાણવું હોય તો મને નીચે કમેન્ટ કરો સ્કિલ ટેસ્ટ કરીને. તો નેક્સ્ટ વિડીયોમાં જે સ્કિલ ટેસ્ટ હોય છે એ કેવી રીતે હોય છે અને તેમાં શું શું પૂછવામાં આવે છે એની માહિતી તમને વિગતવાર જણાવીશ. તો મોકલી દો આ વિડીયો તમારા ડ્રાઈવર મિત્રો સુધી જે 12 પાસ છે, જેની પાસે અનુભવ છે અને જે ગવર્મેન્ટ નોકરીની રાહ જોઈ રહ્યા છે તેના સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી કરીને એ લોકો પણ આ ભરતીમાં સામેલ થઈ શકે અને તેનું ફ્યુચર છે બ્રાઇટ કરી શકે. આઈ હોપ કે આ માહિતી તમને સારી લાગી છે. તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.
બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.